પાડીના ખેલાવ ખાતે ડીડીઓના હસ્તે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી. વિદ્યાર્થીઓને સ્કૂલ બેગનું વિતરણ કરી એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરાયું. પારડી તાલુકાના ખેલાવ ગ્રામની પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026નું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા વિકાસ અધિકારી અધિરાગ ચપલોત ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી અધિરાગ ચપલોટે વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી અને શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ખેલાવ પ્રાથમિક શાળાના સુંદર અને આધુનિક પરિસરની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત, ગ્રામજનો અને દાતાનો સહયોગથી શાળામાં થયેલા વિકાસ કાર્યો અન્ય ગામો માટે પ્રેરણારૂપ છે અને સરપંચ મયંક પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવી રહેલા સતત પ્રયાસો શાળા માટે ઊભી કરવામાં આવેલી વિવિધ સુવિધાઓ, નિર્માણિત આધુનિક પુસ્તકાલય તેમજ વિદ્યાર્થીઓને ઉત્તમ શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવા માટેની દ્રષ્ટિ પ્રશંસનીય છે. આ પ્રસંગે શાળામાં વિકાસમાં સહભાગી બનેલા દાતાઓનું શાલ ઓઢાડી અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન નવા પ્રવેશ મેળવનાર તેમજ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને બેગ અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત દાતાઓના સહયોગથી શાળા પરિસરમાં સ્થાપિત મા સરસ્વતીજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. સાથે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ મહાનુભાવોએ ગામમાં નિર્માણિત આધુનિક પુસ્તકાલયની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય અદિતિ અંકિત પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ હિરેન પટેલ, ગોયમા બેઠકના તાલુકા પંચાયતના સદસ્ય સેજલબેન મનોજ નાયકા, સ્વાધ્યાય મંડળ પારડીના ભગીરથભાઈ દેસાઈ, ગામના સરપંચ મયંક પટેલ, ગ્રામ પંચાયતના સભ્યો, શિક્ષણગણ, વાલીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જાણીને બહુ આનંદ થયો કે શાળાના આટલું સુંદર મજાનું કેમ્પસ બની ગયું છે. જે શાળાઓમાં 200, 300, 400ની ઉપર છોકરાઓ ભણતા હશે ત્યાં પણ એટલી ફેસિલિટી નથી. હજી એમને ઓર ત્યાં લેબ માટે અને બીજું કામ કરવાનું છે. અમે જોઈશું કે આ વખતે જે આયોજન થનારા છે એમાં કઈ રીતે મદદરૂપ થઈને જે પણ ગામના બાકી કામો છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.